અંકલેશ્વર નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ 10 સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી। આ તરફ વિપક્ષે વિવિધ મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભા પૂર્વે જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ ભાજપના પાલિકાના સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં મેન્ડેટ મુજબ સમિતિઓના ચેરમેનોની વરણીની જાહેરાત કરવામાં આવી હતી। બાદમાં નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાની અધ્યક્ષતા હેઠળ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં નગરપાલિકાની વિવિધ 10 સમિતિઓના ચેરમેનો અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી। સમિતિઓની રચના બાદ ચેરમેન પદ મેળવનારા સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સભામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે રાહુલ વામજા, હેલ્થ એન્ડ સેનેટરી સમિતિ નરેન્દ્ર પટેલ, વોટર વર્ક્સ સમિતિ વિશાલ ચૌહાણ, ડ્રેનેજ સમિતિ સંદીપ પટેલ, લાઇટ સમિતિ મનીષાબેન પટેલ, માધ્યમિક શાળા સમિતિ શિલ્પા સુરતી, વાહન સમિતિ અંકિત રાઠોડ તથા ડિસ્પેન્સરી સમિતિના અધ્યક્ષ તરીકે દીક્ષિતા રાણા, રિક્રિએશન સમિતિ હેતલબેન ગાંધી અને એપીએમસી સમિતિ અમીષાબેન પટેલની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર શહેરના પ્રભારી હેમલતાબેન પંચાલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમિતિના નવનિયુક્ત ચેરમેનોને શુભેચ્છા પાઠવી હતી। સભા પૂર્ણ થયા બાદ વિપક્ષ કોંગ્રેસે નગરપાલિકાના વહીવટી સામે આક્ષેપ ઊભા કર્યા હતા કે નિયમ મુજબ સામાન્ય સભા બાદ 3 દિવસની અંદર સભ્યોની મિનિટ્સ બુક ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે। જોકે છેલ્લા કેટલાય સમયથી 3 મહિના બાદ મિનિટ્સ બુક આપવામાં આવી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું। વિપક્ષે વધુમાં આક્ષેપ કર્યો હતો કે મિનિટ્સ બુક આપવામાં થતો વિલંબ તેમાં છેડછાડ કરવાની શક્યતાને લઈને શંકા ઊભી કરે છે। આ મુદ્દે નગરપાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થાય છે। જોકે વિપક્ષના આક્ષેપો અંગે સત્તાપક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી નગરપાલિકાની અધ્યક્ષતાની, અને આ સામાન્ય સભામાં ટોટલ 15 કામ લેવામાં આવ્યા હતા। તેમાં વિપક્ષ દ્વારાનું એક કામ આપણે દફતરે કર્યું છે। આજ સામાન્ય સભામાં આજ રોજ દરેક કમિટીઓની નિમણૂક, ચેરમેનશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી। તે અનુસંધાને કારોબારી સમિતિના ચેરમેન તરીકે શ્રી રાહુલભાઈ નાગજીભાઈ વામજાની નિમણૂક કરવામાં આવી હતી। માધ્યમિક શાળા સમિતિમાં શ્રી શિલ્પાબેન સુરતી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી। ડિસ્પેન્સરી સમિતિમાં શ્રી દીક્ષિતાબેન કેવુભાઈ રાણાની નિમણૂક કરવામાં આવી હતી। રિક્રિએશન બાગ સમિતિના ચેરમેન તરીકે શ્રી હેતલબેન મિનેશકુમાર ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી। હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે શ્રી નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। લાઇટ કમિટીના ચેરમેન તરીકે શ્રી મનીષાબેન હેમંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। વોટર વર્ક સમિતિના ચેરમેન તરીકે શ્રી વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી। વાહન સમિતિના ચેરમેન તરીકે શ્રી અંકિતભાઈ ચિમનભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી। ડ્રેનેજ સમિતિની ચેરમેન પદે શ્રી સંદીપભાઈ જમેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી અને એપીએમસી સમિતિની એમાં શ્રી અમીષાબેન સુનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી। મિનિટ્સ બુક જે 3 મહિને અમને આપે છે તે કાયદા વિરુદ્ધનું છે। બીજી બાબતમાં કે જ્યારે બોર્ડ પતી જાય તેના 3 દિવસની અંદરમાં આરસીએમ સાહેબને અવલોકન માટે મોકલવાની હોય અને 7 દિવસની અંદરમાં આ મિનિટ્સ બુક અમને આપવાનો નિયમ છે। તેનાથી વિપરીત જઈ એમના જે કાળા કારનામા હોય તે સુધારવા માટે 3 મહિના સુધી આ મિનિટ્સ બુક દબાવી રાખતા હતા, મનમરજીના કામો કરતા હતા અને એ હવે ચાલવા દેવામાં નહીં આવે તેનો અમે સુધારો આપ્યો છે। જો અમને એમ સુધારાની અને અંદરમાં આ લોકોની બહુમતીએ જોઈએ અમારો સુધારો ઉડાવી દીધો છે, કોઈ વાંધો નહીં, કારણ કે બહુમતી સર્વોપરી હોય છે હંમેશા માટે, પણ તેની અંદરમાં જે કાયદા અને નિયમો છે તેનો પણ ભંગ કરે તો એના માટે પણ જોગવાઈઓ કરેલી છે। જો અમારા નિયમ પ્રમાણેની જે વાત ચર્ચાઓ અને જે કંઈ અમે સુધારો આપ્યો છે જો ન થશે તો અમે આરસીએમમાં અને હાઈકોર્ટની અંદરમાં રીટ પિટિશન દાખલ કરીશું। બીજી નંબરની અંદરમાં 3 થી 4 થી 13 સુધીની એની અંદરમાં ચેરમેનોની વરણી કરવામાં આવી। તે ચેરમેનોની વરણીની અંદરમાં આ લોકોએ બહુમતીના જોડે એમના માણસોને વાલાદવાલા નીતિ પ્રમાણે અને એ લોકોની ચેરમેનશીપની અંદરમાં એમના સભ્યોને વરણી કરેલી છે। અમારો સુધારો હતો કે અમને અમારા સભ્યોને પણ તમે પારદર્શિકતાના હિસાબે અમને પણ એક માણસોને અંદરમાં મૂકવામાં આવે, પણ એમણે બહુમતીથી એમણે એ પણ ઉડાવી દીધું છે। બીજા નંબર કામ નંબર 2ની અંદરમાં ત્રિમાસિક હિસાબ ને વાર્ષિક હિસાબ, આવક કરતાં જાવક જે અમારા રોજમદાર જે કાયમી કર્મચારી છે તે 260 છે, તો 260ની ઉપર 10% વધારો લેવાનો પરિપત્ર અને કાયદો છે। તેની જગ્યાએ 360 કર્મચારીઓ મૂકેલા છે
અમને અમારી તિજોરીની ઉપરમાં લગભગ 36 લાખ રૂપિયાનો દર મહિને વધારાનો ખર્ચ પડી રહેલો છે. કોઈ માણસો સહીઓ ચોપડા પર કરી, હું તો સભ્ય છું અને મારો વોટ વધારે છે એટલે મારે મારા 4-5 માણસો મૂકી દેવાના, પછી સહીઓ કરીને જતા રહે અને દર મહિને આવી ને એ લોકો પગાર લઈ જાય. એનાથી વધારે શું કહેવાય કે આ લૂંટ નથી તો શું છે?